સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। પાલનપુરમાં વીજ કંપનીની બેદરકારીના બ્લાસ્ટ વચ્ચે પ્રજા ત્રસ્ત, તો બીજી તરફ થરામાં નગરપાલિકાની સતર્કતાએ અગ્નિકાંડની મોટી દુર્ઘટનાને કરી ધ્વસ્ત। બનાસકાંઠામાં મજૂરીના કલંક વચ્ચે 37,000 કુમળા ફૂલો શિક્ષણથી મુરઝાયા। હવે બેક ટુ સ્કૂલના ભગીરથ યજ્ઞ દ્વારા અજ્ઞાનતાના અંધકારને ખાળવા તંત્ર સજ્જ। અમીરગઢના અજાપુર મોટા ગામે મામેરાની ખુશી શોકમાં ગરકાવ। નજીવી બોલાચાલીમાં યુવકની છરીના ઘા ઝીકી નિર્મમ હત્યા। 2 શખ્સોની અટકાયત। પૃથ્વીના નકશા પરની 3 કાલ્પનિક રેખાઓમાં છુપાયેલું છે કુદરતનું અદ્ભુત વિજ્ઞાન। કર્ક, વિષુવ અને મકર વૃત્તના સથવારે જાણો ધરતીના પર્યાવરણ અને ઋતુચક્રનું અનોખું રહસ્ય। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલનપુરના રહેણાંક વિસ્તાર પ્રકાશનગરમાં આજે ભયાનક કેબલ બ્લાસ્ટની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચાવી દીધી છે, જેના કારણે કાળઝાળ ગરમીમાં સેંકડો પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે। વીજ ટ્રાન્સફોર્મર પર થયેલા આ ધડાકાના પડઘા એટલા તેજ હતા કે ભયભીત થયેલા રહીશો પોતાના ઘરો છોડીને રસ્તા પર દોડી આવ્યા હતા। પ્રકાશનગર વિસ્તારમાં આવેલા વીજ ટ્રાન્સફોર્મર પર અચાનક કેબલ બ્લાસ્ટ થતાં ટણકલા ઝરવા લાગ્યા હતા અને જોતજોતામાં સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ગુલ થઈ ગયો હતો। આ ઘટના માત્ર અકસ્માત નથી, પરંતુ સ્થાનિકોના મતે વીજ વિભાગની લાપરવાહીનું પરિણામ છે। છેલ્લા ઘણા સમયથી અહીં વીજ પુરવઠામાં વારંવાર ખલેલ પડવાની ફરિયાદો ઉઠી રહી છે, છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ જણાય છે। આ કાળઝાળ ગરમીમાં જ્યારે પારો 40 ડિગ્રીને પાર છે, ત્યારે કલાકો સુધી વીજળી ગુલ રહેતા નાના બાળકો, વૃદ્ધો અને મહિલાઓની હાલત અત્યંત દયનીય બની ગઈ હતી। લોકોનો સૌથી મોટો આક્રોશ UGVCLના કમ્પ્લેન નંબર સામે છે, કારણ કે મુશ્કેલીના સમયે આ નંબર કાં તો બંધ આવે છે અથવા તો કોઈ ફોન ઉઠાવવાની તસદી લેતું નથી। વારંવારની રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર ઉકેલ ન લાવવામાં આવતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ગરમીથી બચવા માટે લોકો મોડી રાત સુધી ઘરની બહાર રસ્તાઓ પર બેસી રહેવા મજબૂર બન્યા હતા। જો કે ઘટના બાદ વીજ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સમારકામ શરૂ કર્યું હતું, પરંતુ પ્રકાશનગરના રહીશો હવે માત્ર સમારકામ નહીં પણ આ વીજ સમસ્યાનો કાયમી નિકાલ અને જવાબદાર તંત્ર સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। પાલનપુરમાં વીજ કંપનીની આંતરિક ક્ષતિઓ હવે જનતા માટે જીવનું જોખમ અને હાલાકીનું કારણ બની રહી છે, ત્યારે તંત્ર જાગશે કે કેમ તે મોટો પ્રશ્ન છે। બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક એવા થરા શહેરમાં આજે બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ જોવા મળ્યો હતો। થરાની PWD કચેરીના કમ્પાઉન્ડમાં રહેલા કચરાના ઢગલામાં અગમ્ય કારણોસર લાગેલી આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના રહીશો અને દુકાનદારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। થરા PWD કચેરીના પટાંગણમાં પડેલા કચરાના ગંજમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। જોતજોતામાં આ આગે એટલું ભયાનક સ્વરૂપ ધારણ કર્યું કે આકાશમાં ધુમાડાના કાળા ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાવા લાગ્યા હતા। આગની જ્વાળાઓ જોઈને આસપાસના લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા।
ચિંતાની વાત એ હતી કે જ્યાં આગ લાગી હતી તેની બિલકુલ નજીક અનેક લારી ગલ્લા અને કેબિનો આવેલા છે. જો આગ વધુ પ્રસરી હોત તો ગરીબ લારી ધારકોના રોજગાર બળીને ખાખ થઈ ગયા હોત, પરંતુ સદનસીબે સ્થાનિકોએ તાત્કાલિક નગરપાલિકાને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા સમજીને થરા નગરપાલિકાનું ફાયર ફાઇટર તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગયું હતું. ફાયર ફાઇટરના જવાનોએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગને આગળ વધતી અટકાવી હતી અને સમયસર કાબૂ મેળવી લીધો હતો. આગ કાબૂમાં આવતા જ આસપાસના લારી ગલ્લા ધારકોએ હાશકારો અનુભવ્યો હતો. જો કે આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ ભર ઉનાળામાં લાગેલી આ આગે તંત્ર અને સ્થાનિકોની દોડધામ વધારી દીધી હતી. થરા નગરપાલિકાની ફાયર ટીમની સમયસૂચકતાને કારણે એક મોટી દુર્ઘટના ટળી છે અને જાનમાલનું નુકસાન થતાં રહી ગયું છે. ધાનેરા શહેરમાં વીજ વિભાગની ઘોર બેદરકારી હવે સામાન્ય નાગરિકો માટે મોતના છટકા સમાન સાબિત થઈ રહી છે. ગત સોમવારની રાત્રે બનેલી એક ગંભીર ઘટનામાં જીવંત વીજ વાયર રસ્તા પર તૂટી પડતા અફરાતફરી મચી ગઈ હતી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે કટોકટીના સમયે મદદ માટે કરાયેલા ફોન સામે વીજ વિભાગના જવાબદાર અધિકારીઓએ મૌન સેવી લેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધાનેરાની રામચંદ સ્વરાજ હોસ્પિટલ પાસે અચાનક વીજ વિભાગનું જીવંત વાયર તૂટીને જમીન પર પડ્યો હતો. સદનસીબે તે સમયે નીચેથી કોઈ પસાર ન થતું હોવાથી મોટી જાનહાનિ ટળી હતી, અન્યથા કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જઈ શક્યો હોત. આ ગંભીર પરિસ્થિતિમાં સ્થાનિક જાગૃત નાગરિકોએ તાત્કાલિક વીજ વિભાગના ઇજનેરથી લઈને હેલ્પલાઇન સુધી અનેક કોલ કર્યા હતા, પરંતુ લાંબા સમય સુધી કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો. કલાકોની જહેમત અને લોકોના આક્રોશ બાદ માંડ વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. જો અત્યંત જરૂરી સમયે જ વીજ વિભાગ આવી ઢીલી નીતિ અપનાવે તો લોકોના જીવ કોણ બચાવશે તે એક મોટો પ્રશ્ન છે. આ મામલે હવે ધાનેરાના જાગૃત નાગરિક કૌશિકભાઈ ઠક્કર મેદાને આવ્યા છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી પીડિત લોકોની રજૂઆતો એકઠી કરી રહ્યા છે. જાગૃત નાગરિકો હવે મુખ્યમંત્રી અને જિલ્લા વહીવટીતંત્ર સુધી રજૂઆત કરીને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. જો વીજ વિભાગ પોતાની કાર્યપદ્ધતિમાં સુધારો નહીં લાવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કોઈપણ લાઇટનો ફોલ્ટ થાય, અહીંયા વારંવાર વીજ વાયર તૂટે છે. 1 વર્ષ પહેલાં પણ અહીંયા વીજ વાયર તૂટ્યો તો સળગતો વીજ વાયર. જ્યારે કોઈને જાનહાનિ થાય, કોઈ ગાડી પર વાયર પડે છે તો એ વીજ કરંટ બંધ કરાવવા માટે જે 3 હેલ્પલાઇન નંબર આપેલા છે JBA 02748 222166 અને એક મોબાઈલ નંબર અને એક DE સાહેબનો પોતાનો નંબર, એ 3 નંબરમાંથી એક પણ ફોન ઉપડતા નથી. વારંવાર અહીંયા લોકો જ્યારે અહીંયા લાઈવ જોવે છે ત્યારે ફોન કરે છે તો JBના એક પણ કર્મચારી દ્વારા ફોન ઉપાડવામાં આવતા નથી. જો ફોન ઉપડે અને કોઈની જાનહાનિ થાય તો વીજ પુરવઠો બંધ થાય તો આપણે એમને રોકી શકીએ. કોઈ સળગતું હોય તો ક્યારે વેપારી કે કોઈ પણ અહીંયા ચાલતો માણસ એને રોકવા માટે નહીં જાય. વીજ પુરવઠો બંધ થશે તો અમારા શહેરની એક જ માંગ છે દરેક નાગરિકની કે સમયસર હેલ્પલાઇન નંબર ચાલુ રાખે અને ફોન ઉપાડે. કારણ કે ધાનેરા તાલુકાની 3 લાખની આસપાસની વસ્તી છે અને અહીંયા માત્ર 4 કે 5 હેલ્પરો છે અને JB ડેપ્યુટી એન્જિનિયર એવું કહે છે કે હેલ્પર મોબાઈલ પોતાના ખીચામાં લઈને ફરે છે. તો પણ લેન્ડલાઇન ફોન છે જે 222166 એ તો ખિસ્સામાં લઈને નથી ફરતા ને. લાઈવ આપણે વિડીયો બતાવે તો 1 વર્ષ પહેલાં એમાં પણ એમને કીધું હતું કે અમે આના ભાઈ અમે નવો માણસ રાખી, એક હેલ્પર રાખીશું અને એક અમે હેલ્પલાઇન નંબર ખોલીશું. તો હજુ સુધી હેલ્પલાઇન નંબર ખોલવામાં આવી નથી. શું માંગણી જાગૃત નાગરિક શું થવું જોઈએ? આના માટે એક હેલ્પલાઇન નંબર જાહેર કરવો જોઈએ. 24 કલાક હેલ્પલાઇન નંબર હોવો જોઈએ અને એક જ ફોને કોઈ પણ તકલીફ થાય, ગમે ત્યાં વીજ કરંટ થાય છે તો જાનહાનિ થઈ છે, શું ધાનેરા JB કોઈને મરવાની રાહ જોઈ રહી છે કે શું? તો દરેકની માગણી એક જ છે કે એક હેલ્પલાઇન નંબર હોય અને 1 કલાકની અંદર અથવા વધુમાં વધુ 4 કે 5 કલાકની અંદર એ સમાધાન, એ સોલ્યુશન થાય એનું. જે વીજ કરંટ લાગ્યો છે અથવા વાયર તૂટે છે તો એનું સમાધાન કરવામાં આવે તરતમાં તરત. ઉનાળાની કાળઝાળ ગરમીમાં વીજ વાયરો પર લોડ વધવાને કારણે અથવા નાના મોટા અકસ્માતોમાં વાયરો તૂટી પડવાની ઘટનાઓ વધતી જતી હોય છે. આવા સમયે લોકોની સુરક્ષા માટે વીજ વિભાગ ત્વરિત પ્રતિસાદ આપે તેવી સક્રિય હેલ્પલાઇનની અત્યંત જરૂરિયાત છે. ધાનેરાના રહીશો હવે એકજૂટ થઈને આ મામલે લડી લેવાના મૂડમાં છે, જેથી ભવિષ્યમાં કોઈ માસૂમ વ્યક્તિ આ લાપરવાહીનો ભોગ ન બને. યાત્રાધામ અંબાજી મંદિરમાં તાજેતરમાં બનેલી ચોરીની લાલબત્તી સમાન ઘટના બાદ મંદિર વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે અને ભક્તોની આસ્થા સમાન દાનની સુરક્ષા માટે
Z+ લેવલની સુરક્ષા જેવી નવી SOP જાહેર કરી છે. વહીવટદાર દ્વારા લેવાયેલા આ કડક નિર્ણયના પગલે હવે મંદિરના ભંડારામાં ભક્તો દ્વારા અર્પણ કરવામાં આવતા દાનની પાઈનો હિસાબ લોખંડી બંદોબસ્ત વચ્ચે રાખવામાં આવશે. નવી જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ હવે ભંડારાની ગણતરીની પ્રક્રિયામાં કોઈપણ બિનઅનુભવી વ્યક્તિને પ્રવેશ મળશે નહીં. માત્ર વર્ષો જૂના અને અત્યંત વિશ્વાસુ કાયમી કર્મચારીઓ જ આ પ્રક્રિયાનો હિસ્સો બની શકશે. ગણતરીના ખંડમાં પ્રવેશતા પહેલા તમામ કર્મચારીઓનું પોલીસ અને SRP જવાનો દ્વારા સઘન શારીરિક ચેકિંગ કરવામાં આવશે, જે કોઈપણ પ્રકારની ગેરરીતિની સંભાવનાને નેસ્તનાબૂદ કરશે. કર્મચારીઓ માટે આઈ કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યા છે અને ગણતરીના રૂમમાં મોબાઈલ ફોન, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, પર્સ, દાગીના કે અંગત રોકડ લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ટેકનિકલ દેખરેખની વાત કરીએ તો હવે CCTV નેટવર્કને વધુ સતર્ક બનાવવામાં આવ્યો છે. ગણતરી શરૂ કરતા પહેલા તમામ કેમેરાનું ટેસ્ટિંગ કરવામાં આવશે અને જો તમામ કેમેરા ચાલુ હશે તો જ ગણતરીની કામગીરી આગળ વધારવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયાનું રેકોર્ડિંગ 180 દિવસ સુધી સુરક્ષિત રાખવાનો નિર્ણય લેવાયો છે, જેના પર પોલીસ જવાનો દ્વારા કંટ્રોલ રૂમમાંથી 24 કલાક ચાંપતી નજર રાખવામાં આવશે. આ અભેદ્ય કિલ્લા જેવી સુરક્ષા વ્યવસ્થાથી ભક્તોમાં પણ વિશ્વાસ બેસશે કે માં અંબાના ચરણે ધરાવેલી ભેટ હવે સુરક્ષિત હાથોમાં છે. આમ અંબાજી મંદિર તંત્ર દ્વારા લેવાયેલા આ કડક સુરક્ષા પગલાં ભવિષ્યમાં ચોરીની ઘટનાઓ રોકવા અને વહીવટમાં પારદર્શિતા લાવવા માટે માઇલસ્ટોન સાબિત થશે. સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં મજૂરીના કલંક વચ્ચે 37,000 કુમળા ફૂલો શિક્ષણથી મુરઝાયા. હવે બેક ટુ સ્કૂલના ભગીરથ યજ્ઞ દ્વારા અજ્ઞાનતાના અંધકારને ખાળવા તંત્ર સજ્જ. અમીરગઢના અજાપુર મોટા ગામે મામીરાની ખુશી શોકમાં ગરકાવ. નજીવી બોલાચાલીમાં યુવકની છરીના ઘા ઝીકી નિર્મમ હત્યા. 2 શખ્સોની અટકાયત. પૃથ્વીના નકશા પરની 3 કાલ્પનિક રેખાઓમાં છુપાયેલું છે કુદરતનું અદ્ભુત વિજ્ઞાન. કર્ક, વિષુવ અને મકર વૃત્તના સથવારે જાણો ધરતીના પર્યાવરણ અને ઋતુચક્રનું અનોખું રહસ્ય. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠાની ધરા પર જ્યાં જ્ઞાનની ગંગા વહેવી જોઈએ ત્યાં 37,000 વિદ્યાર્થીઓ શિક્ષણના ઉંબરેથી પાછા વળી ગયા હોવાના આંકડાએ સમગ્ર વહીવટી તંત્રમાં દોડધામ મચાવી દીધી છે. આબ સમાન ઉજ્જવળ ભવિષ્ય ધરાવતા આ બાળકો ગરીબી અને મજૂરીના કલંક નીચે દબાઈને શાળાના ઓટલેથી દૂર ફેંકાઈ ગયા છે, જે જિલ્લા માટે અત્યંત વેધક પ્રશ્ન બનીને ઊભો છે. જિલ્લાના અંતરિયાળ વિસ્તારો અને ખાસ કરીને વાવ-થરાદ જેવા પંથકોમાં શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જે હકીકત બહાર આવી છે તે આંખ ઉઘાડનારી છે. ગરીબીનો રાક્ષસ અને મજૂરી માટે થતું સતત સ્થળાંતર આ કુમળા ફૂલોને મુરઝાવી રહ્યું છે, જેના કારણે ધોરણ 1 થી 12 સુધીના હજારો બાળકોએ કલમખડીઓ છોડીને હાથમાં ઓજારો પકડવા પડ્યા છે.
ડ્રોપઆઉટ રેશિયોની વાત કરીએ તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ 9થી 12માં આ દૂષણ સૌથી વધુ વકર્યું છે. દાંતાના ડુંગરાળ વિસ્તારો હોય કે અમીરગઢની વનરાજી, ધાનેરાની સરહદી ભૂમિ હોય કે થરાદ વાવના રેતાળ પટ્ટા, દરેક જગ્યાએ અજ્ઞાનતાના અંધકારે શિક્ષણને ઘેરી લીધું છે. પાલનપુર અને ડીસા જેવા વિકસિત વિસ્તારો પણ આ સમસ્યામાંથી બાકાત નથી રહ્યા, જે ખરેખર ચિંતાનો વિષય છે. વાલીઓમાં જાગૃતિનો અભાવ અને આર્થિક તંગીને કારણે બાળકોને ભણાવવાને બદલે ખેતરોમાં કે અન્ય મજૂરીમાં જોતરી દેવાની પરંપરા હજુ પણ અકબંધ છે. જો કે આ અંધકાર વચ્ચે આશાનું કિરણ બનીને આવ્યું છે શિક્ષણ વિભાગનું બેક ટુ સ્કૂલ અભિયાન. શિક્ષણ વિભાગના અધિકારીઓ અને શિક્ષકો હવે એસી ઓફિસો છોડીને ગામે ગામ ધૂળિયા માર્ગો ખૂંદી રહ્યા છે. તેમનું એક જ લક્ષ્ય છે કે જે હાથમાં પુસ્તકો હોવા જોઈએ તે ફરીથી શાળાના પ્રાંગણમાં પહોંચે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં હજારો બાળકોનું વેરિફિકેશન પૂર્ણ કરવામાં આવ્યું છે અને પોઝિટિવ પરિણામો પણ જોવા મળ્યા છે. શિક્ષણ વિભાગના કર્મચારીઓ ઘરે ઘરે જઈને વાલીઓને સમજાવી રહ્યા છે કે શિક્ષણ જ તમારી ગરીબી દૂર કરવાનું એકમાત્ર શસ્ત્ર છે. અત્યાર સુધીમાં અનેક વિદ્યાર્થીઓને શોધી કાઢી તેમને ફરીથી પુસ્તકો અને સ્કૂલ બેગ આપીને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં ભેળવવાની ભગીરથ કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. શિક્ષણ વિભાગ દ્વારા જે બાળકો ધોરણ 1 થી 12 માં ડ્રોપ આઉટ થયેલા છે, આ બાળકો લાંબા ગાળાથી ડ્રોપ આઉટ હોય યા ટૂંકા ગાળા માટે ડ્રોપ આઉટ થયેલા હોય, આ બધા જ બાળકોને પુનઃ શાળામાં લાવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા બેક ટુ સ્કૂલ મિશનની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં માનનીય કલેક્ટર સાહેબ અને ડીડીઓ સાહેબના માર્ગદર્શન નીચે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીના તમામ ઉચ્ચ અધિકારીઓથી લઈ શાળાના શિક્ષકો બધાના સઘન પ્રયત્નો થકી જે ગામમાં ડ્રોપ આઉટ આવા બાળકો હોય એ બધા જ બાળકોના વાલીઓનો સંપર્ક કરી ગામના આગેવાનો પદાધિકારીઓને સાથે રાખી અને આ બધા જ બાળકોને શાળામાં પુનઃ પ્રવેશની કામગીરી અત્યારે મિશન મોડમાં ચાલી રહી છે. જેના ભાગરૂપે આજે દાંતા તાલુકાના સેબલપાણીની અને અમીરગઢ તાલુકાના કાનપુર પ્રાથમિક શાળાની મુલાકાત કરવામાં આવી. ગામના આગેવાનોના સહયોગ થકી અનુક્રમે 35 અને 28 જેટલા બાળકોને અહીંયા પુનઃ પ્રવેશ આપવામાં આવેલો છે અને ગામ લોકો અને શિક્ષણ વિભાગના કર્મચારીઓએ બંને નિર્ધાર કર્યો છે કે આ બધા જ બાળકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સુધીનું શિક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કરે. ગામે ગામ થઈ જાય છે. કેવા પ્રકારના રિઝલ્ટ સામે આવી રહ્યા છે? સામાન્ય રીતે કુટુંબની અંદર શિક્ષણનો અભાવ, સમાજની અંદર શિક્ષણનો અભાવ અને કેટલાક સામાજિક કારણસર બાળકોને સ્કૂલમાં ડ્રોપ આઉટ થવાના કારણો આવ્યા છે. પરંતુ ગામના આગેવાનોએ પણ આજે નક્કી કર્યું છે કે ગામમાં કોઈ પણ બાળક ડ્રોપ આઉટ ન થાય એ શિક્ષણ વિભાગની સાથે સાથે અમારી પણ જવાબદારી છે. તો અમે એ જવાબદારી સુપેરે નિભાવીશું. તો આગામી સમયે આ મિશન અંતર્ગત સારા પરિણામ મળશે અને એક પણ બાળક ડ્રોપ આઉટ ન થાય એ શિક્ષણ વિભાગનો નિર્ધાર છે. એ નિર્ધાર આપણે સિદ્ધ કરી શકીશું. શાળામાં શિક્ષકોની સ્થિતિ બનાસકાંઠા જિલ્લાની અંદર શિક્ષકોની ઘટ નથી, પરંતુ વાવ-થરાદમાં સત્રાંતે નિવૃત્તિના કારણે કેટલીક ઘટ છે. જે ઘટ પણ આગામી સમયમાં નવા સત્રથી જ્ઞાન સહાયકની નિમણૂક આપી પૂર્ણ કરવામાં આવશે. 15 વર્ષથી ઉંમરના બાળકને સીધી 10માની એક્ઝામ આપવામાં આવશે. એવી સરકારે સામાજિક કારણસર કોઈ વિદ્યાર્થી અથવા પોતાના આર્થિક કારણસર કોઈ વિદ્યાર્થી ધોરણ 10 સુધી પહોંચી શક્યું નથી અને એની ઉંમર 15 વર્ષ થઈ ગઈ હોય તો સીધું 10માની અંદર પરીક્ષા આપી શકે અને એ પોતાની કારકિર્દી બનાવી શકે. જેના ભાગરૂપે આપણે GSOS અને NIOSમાં પણ બાળકોને પ્રવેશ અપાવી અને એમને 10મું અને 12મું શિક્ષણ આપણે પૂર્ણ કરવા પ્રયત્નો. શિક્ષણ વિભાગના આ ભગીરથ કાર્યમાં હવે લોકશક્તિ પણ જોડાઈ રહી છે, જે આ અભિયાનની સફળતાની મોટી નિશાની છે.
ગામે ગામથી સરપંચો, સ્થાનિક આગેવાનો અને સમાજના વડીલો હવે મેદાને આવ્યા છે અને પોતપોતાના વિસ્તારમાં એક પણ બાળક ભણ્યા વગરનું ન રહે તે માટે કમર કસી રહ્યા છે. આ માત્ર સરકારી કાર્યક્રમ બનીને ન રહેતા હવે એક જન આંદોલનનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે, જ્યાં વડીલો પોતે વાલીઓને મળીને શિક્ષણનું મહત્ત્વ સમજાવી રહ્યા છે. શાળાના આચાર્યો અને શિક્ષકો પણ રજાના દિવસે ગામડાઓમાં જઈને ડ્રોપઆઉટ થયેલા બાળકોની યાદી બનાવી રહ્યા છે અને જે તે બાળક કયા કારણસર શાળાએ આવતું બંધ થયું છે તેનું મૂળ શોધીને નિરાકરણ લાવી રહ્યા છે. લાલભાઈ જેવા સ્થાનિક જાગૃત નાગરિકો પણ માને છે કે જો આજે આ બાળકો નહીં ભણે તો આવનારી પેઢી અંધકારમાં ધકેલાઈ જશે. વહીવટી તંત્રના આ પ્રયાસોને હવે ગ્રામીણ સ્તરેથી મોટો ટેકો મળી રહ્યો છે, જેનાથી આશા જાગી છે કે આગામી સમયમાં 37,000નો આ આંકડો શૂન્ય પર પહોંચશે. શાળાના ઓરડાઓ ફરીથી બાળકોના કલરવથી ગુંજી ઉઠશે અને શિક્ષણ વંચિત બાળકો ફરીથી પ્રગતિના પંથે પ્રયાણ કરશે તે નક્કી છે. આજે અમારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ શ્રી દ્વારા અહીંયા મીટિંગ કરવામાં આવી. ડ્રોપઆઉટ બાળકો મિશન મોડ અનુસંધાને અમારી શાળામાં જે બાળકો ડ્રોપઆઉટ છે એમને પાછા શાળામાં લાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા, વાલીઓને સમજાવવામાં આવ્યા અને 100% બાળકો પાછા પુનઃ પ્રવેશ મેળવે એ દિશામાં પ્રયાસો કરવામાં આવ્યા છે. અને ડોર ટુ ડોર એનો સર્વે કરી અને દરેક વાલીને સમજાવી અને એ મિશન મોડ અમે પૂર્ણ કરવા. આજે બેઠક કોનપુરામાં છોકરાઓ કંઈ ભણતા નથી એની બેઠકથી સાહેબ આગળથી આવ્યા હતા. છોકરો ભણવા મૂકજો આવી સાહેબ કહીને ગયા કે છોકરું ભણવા મૂકી દેજો, બરાબર. છોકરું કોઈ રહી જાય નહીં, શાળામાં રહી જાય તો ટેકનિકલ જમાનો છે તો પાછળથી છોકરી આપણે મોટી છોકરાની ખોવાઈ જશે. એના માટે છોકરું ભણવા મૂકજો. આ કોનપુરા ગામમાં 8મા ધોરણ સુધી તો શિક્ષણ સારું છે, છોકરો ભણવા આવે જ છે, પણ આના પછીની શાળા છોડીને પછી ભણવા જતું નથી. કયા કારણસર મજૂરી જાય છે, કોઈ કારણસર વાલી ટાઈમસર મોકલતા નથી, એના કારણે છોકરું. કહી શકાય કે બેક ટુ સ્કૂલ અભિયાન એ માત્ર એક પ્રક્રિયા નથી, પરંતુ બનાસકાંઠાના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણનો એક પાયો છે. જ્યારે સરકાર, તંત્ર અને જનતા સાથે મળીને શિક્ષણના યજ્ઞમાં આહુતિ આપશે ત્યારે જ ખરા અર્થમાં કોઈ બાળક શિક્ષણથી વંચિત નહીં રહે અને જિલ્લો સાક્ષરતાના નવા સોપાન સર કરશે. બનાસકાંઠાના સીમાવર્તી શહેર ડીસામાં મે મહિનાની આકરી ગરમી હવે આકાશી આફત બનીને વરસી રહી છે, જ્યાં સૂર્યદેવના રૌદ્ર સ્વરૂપ સામે જનજીવન રીતસરનું લાચાર બની ગયું છે. આબમાંથી વરસતી અગનજ્વાળાઓ અને લૂના ફૂંકાતા થપાટાઓએ સમગ્ર પંથકને જાણે અગનભઠ્ઠીમાં ફેરવી નાખ્યું હોય તેવો ગંભીર માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. સવારના 9 વાગ્યાથી જ આકાશમાંથી અગનગોળા વરસવાની શરૂઆત થઈ જાય છે, જેના કારણે સાંજના 6 વાગ્યા સુધી શહેરના વ્યસ્ત ગણાતા માર્ગો પર પણ કર્ફ્યુ જેવો સન્નાટો પ્રસરી જાય છે. લોકો કાળઝાળ ગરમીમાં રીતસરના દાઝતા હોય તેવો અનુભવ કરી રહ્યા છે અને સૂર્યના પ્રચંડ તાપ સામે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આજે પણ ડીસામાં તાપમાનનો પારો 40 ડિગ્રીની લક્ષ્મણ રેખા વટાવી જતા જનજીવન ખોરવાયું હતું. હવામાન વિભાગની કચેરીના આંકડાઓ પર નજર કરીએ તો ગરમીની ભયાનકતાનો અંદાજ આવી શકે છે. વહેલી સવારના 5:30 વાગે જ્યારે વાતાવરણમાં ઠંડક હોવી જોઈએ ત્યારે તાપમાન 29.8 ડિગ્રી નોંધાયું હતું. ત્યારબાદ સૂર્યના તાપમાં સતત વધારો થતો રહ્યો અને 8:30 વાગતાની સાથે જ પારો 30.6 ડિગ્રી પર પહોંચી ગયો હતો. 11:30 વાગ્યા સુધીમાં તો સ્થિતિ વણસી હતી અને તાપમાન સીધું 38 ડિગ્રી સુધી ઉછળ્યું હતું. બપોરે 2:30 વાગે જ્યારે ગરમીએ પોતાનો અસલી મિજાજ દેખાડ્યો ત્યારે પારો 40 ડિગ્રી પર સ્થિર થયો હતો, પરંતુ આશ્ચર્યજનક રીતે સાંજે 5:30 વાગે પારો નીચે ઉતરવાને બદલે 42.2 ડિગ્રી પર પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આ ભયાનક ગરમીમાં રસ્તાઓ સુમસામ છે અને લોકો લૂથી બચવા મોઢે રૂમાલ બાંધીને અથવા છત્રીના સહારે માંડ બહાર નીકળી રહ્યા છે. રસ્તા પર દોડતા વાહનોની સંખ્યામાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, જાણે આખું શહેર સૂર્યના તાપ સામે શરણે આવી ગયું હોય તેમ ભાસી રહ્યું છે.
લૂના એવા ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે કે જે ચામડીને સીધું નુકસાન પહોંચાડી રહ્યા છે અને બપોરના સમયે ડીસાના બજારોમાં પણ સવારના 9 વાગ્યાથી જ આકાશમાંથી અગનગોળા વરસવાની શરૂઆત થઈ જાય છે, જેના કારણે સાંજના 6 વાગ્યા સુધી શહેરના વ્યસ્ત ગણાતા માર્ગો પર પણ કર્ફ્યુ જેવો સન્નાટો પ્રસરી જાય છે. લોકો કાળઝાળ ગરમીમાં રીતસરના દાઝતા હોય તેવો અનુભવ કરી રહ્યા છે અને સૂર્યના પ્રચંડ તાપ સામે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આજે પણ ડીસામાં તાપમાનનો પારો 40 ડિગ્રીની લક્ષ્મણ રેખા વટાવી જતા જનજીવન ખોરવાયું હતું. હવામાન વિભાગની કચેરીના આંકડાઓ પર નજર કરીએ તો ગરમીની ભયાનકતાનો અંદાજ આવી શકે છે. વહેલી સવારના 5:30 વાગે જ્યારે વાતાવરણમાં ઠંડક હોવી જોઈએ ત્યારે તાપમાન 29.8 ડિગ્રી નોંધાયું હતું. ત્યારબાદ સૂર્યના તાપમાં સતત વધારો થતો રહ્યો અને 8:30 વાગતાની સાથે જ પારો 30.6 ડિગ્રી પર પહોંચી ગયો હતો. 11:30 વાગ્યા સુધીમાં તો સ્થિતિ વણસી હતી અને તાપમાન સીધું 38 ડિગ્રી સુધી ઉછળ્યું હતું. બપોરે 2:30 વાગે જ્યારે ગરમીએ પોતાનો અસલી મિજાજ દેખાડ્યો ત્યારે પારો 40 ડિગ્રી પર સ્થિર થયો હતો, પરંતુ આશ્ચર્યજનક રીતે સાંજે 5:30 વાગે પારો નીચે ઉતરવાને બદલે 42.2 ડિગ્રી પર પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આ ભયાનક ગરમીમાં રસ્તાઓ સુમસામ છે અને લોકો લૂથી બચવા મોઢે રૂમાલ બાંધીને અથવા છત્રીના સહારે માંડ બહાર નીકળી રહ્યા છે. રસ્તા પર દોડતા વાહનોની સંખ્યામાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, જાણે આખું શહેર સૂર્યના તાપ સામે શરણે આવી ગયું હોય તેમ ભાસી રહ્યું છે. લૂના એવા ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે કે જે ચામડીને સીધું નુકસાન પહોંચાડી રહ્યા છે અને બપોરના સમયે ડીસાના બજારોમાં પણ નીરવ શાંતિ જોવા મળી રહી છે. વેપારીઓ પણ ગ્રાહકોની રાહ જોઈ રહ્યા છે, પરંતુ આ આકાશી આગ સામે કોઈ બહાર નીકળવાની હિંમત કરી શકતું નથી. આ કાળજાળ ગરમી અને લૂના પ્રકોપથી બચવા માટે નાગરિકોએ ખાસ સાવચેતી રાખવી અનિવાર્ય બની ગઈ છે. બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો. જો બહાર નીકળવું જ પડે તો શરીરને સૂતરાવ કાપડથી સંપૂર્ણ ઢાંકીને રાખો અને વધુમાં વધુ પાણી તથા પ્રવાહી પદાર્થોનું સેવન કરો, જેથી શરીરમાં પાણીની ઘટ ન સર્જાય. માથાના ભાગે ટોપી કે રૂમાલ અવશ્ય રાખો અને લૂ લાગવાના લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો, કારણ કે તમારી થોડીક સાવધાની જ તમને આ અગ્નિવર્ષા સામે સુરક્ષિત રાખી શકે છે. વાવ-થરાદ પંથકના વહીવટી માળખામાં રાજ્ય સરકાર દ્વારા મોટો ઉલટફેર કરવામાં આવ્યો છે, જેમાં નવનિર્મિત જિલ્લાના પ્રથમ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની બદલીના આદેશો છૂટતા વહીવટી અમલમાં ભારે ચર્ચા જાગી છે. સરકારના આદેશ બાદ હવે નવા અધિકારીઓ વાવ-થરાદ વિસ્તારના વિકાસ કાર્યોની કમાન સંભાળશે. વાવ-થરાદ જિલ્લાના કલેક્ટર જે.એસ. પ્રજાપતિ અને જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણીની બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ બંને આઈએએસ અધિકારીઓની નિમણૂક આ નવનિર્મિત જિલ્લાના પાયાના કાર્યો અને વહીવટી વ્યવસ્થા ગોઠવવા માટે કરવામાં આવી હતી. કલેક્ટર જે.એસ. પ્રજાપતિને હવે ગાંધીનગર ખાતે નવી જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણીની બદલી નવસારી ખાતે કરવામાં આવી છે. આ બંને અધિકારીઓએ પોતાના ટૂંકા ગાળાના કાર્યકાળમાં સરહદી પંથકના પ્રશ્નોને વાંચા આપવાનો પ્રયાસ કર્યો હતો. હવે સરકાર દ્વારા વાવ-થરાદના નવીન કલેક્ટર તરીકે મયુર મહેતાની વરણી કરવામાં આવી છે, જ્યારે જિલ્લા વિકાસ અધિકારી તરીકે કલ્પેશ કુમાર શર્માની નિમણૂક કરવામાં આવી છે. આ નવા અધિકારીઓ માટે સરહદી વિસ્તારની ભૌગોલિક સ્થિતિ અને વિકાસના પડતર કામોને ગતિ આપવી એ મુખ્ય પડકાર રહેશે. વહીવટી તંત્રમાં થયેલા આ ફેરફારથી હવે નવા અધિકારીઓ ક્યારે ચાર્જ સંભાળશે અને વિસ્તારના વિકાસને કઈ નવી દિશા આપશે તેના પર સૌની નજર ટેકેલી છે. વાવ-થરાદના વહીવટી સુકાનીઓને આ બદલી બાદ હવે નવા કલેક્ટર અને ડીડીઓ પંથકના વિકાસના પૈડાને કેવી રીતે ગતિમાન રાખે છે તે જોવું રહ્યું. વાવ-થરાદ જિલ્લાના રાહ વિસ્તારમાં સુજલામ સુફલામ નહેર માત્ર કાગળ પરની શોભા બનીને રહી જતા સરહદી પંથકના ખેડૂતોમાં તંત્ર અને સરકાર સામે પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે. આકરી ગરમીમાં પશુ અને ખેતી માટે પાણી વગર ત્રાહિમામ પોકારી ઉઠેલા જગતના તાતે હવે નહેરને છેક રાજસ્થાન બોર્ડર સુધી લંબાવવા મક્કમ સૂર ઉઠાવ્યો છે. થરાદ અને રાહ વિસ્તારના ખેડૂતો સિંચાઈ અને પશુપાલન માટે પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, ત્યારે તેમની વહારે હવે કોંગ્રેસના અગ્રણીઓ પણ મેદાને આવ્યા છે. સુજલામ સુફલામ કાચી નહેર હાલમાં જ્યાં અટકેલી છે ત્યાંથી તેને છેક રાજસ્થાન બોર્ડરના ખોડા ગામ સુધી લંબાવવાની સાથે તાત્કાલિક પાણી છોડવાની ઉગ્ર માંગણી કરવામાં આવી છે.
ખેડૂતોનો ગંભીર આક્ષેપ છે કે આ કેનાલ બન્યાને 22 વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં અત્યાર સુધીમાં માત્ર 5 વખત જ તેમાં પાણી જોવામાં આવ્યું છે. ખેડૂતો તો હવે રોષમાં આવીને આ નહેરને સુજલામ સુફલામને બદલે ચૂંટણી કેનાલ તરીકે ઓળખાવી રહ્યા છે, કારણ કે સરકાર માત્ર ચૂંટણી ટાણે જ લોલીપોપ આપવા માટે પાણી છોડતી હોવાનું ખેડૂતો માની રહ્યા છે. આ સરહદી વિસ્તારમાં ભૂગર્ભ જળના સ્તર પણ એટલા નીચે ઉતરી ગયા છે કે ખેતી તો ઠીક, પશુઓને પીવા માટે પણ પાણી મળવું મુશ્કેલ બન્યું છે. ધોમધખતા ઉનાળામાં ઘાસચારો અને વાવેલો પાક નજર સામે સુકાઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે. પશુપાલન પર નિર્ભર આ વિસ્તાર માટે પાણી હવે માત્ર જરૂરિયાત નહીં, પરંતુ અસ્તિત્વ ટકાવી રાખવા માટેનો સવાલ બની ગયો છે. જો સરકાર દ્વારા વહેલી તકે આ નહેરને લંબાવવાનો અને નિયમિત પાણી આપવાનો હકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં ખેડૂતો અને કોંગ્રેસ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ મુદ્દે આજે મોટી સંખ્યામાં ખેડૂતોએ એકઠા થઈને સૂત્રોચ્ચાર કરીને તંત્રની ઊંઘ ઉડાડવાનો પ્રયાસ કર્યો હતો. આ સુજલામ સુફલામ નહેર એમ તો 2002માં મંજૂર થઈ હતી વાજપેયી વખતે, અને રાજસ્થાન બોર્ડર સુધી મંજૂર થયેલી હતી. 6500 કરોડ રૂપિયા એ વખતે મંજૂર થયેલા હતા. પણ અહીંયા સુધી જ અહીંયા આપણે ઊભા છે ત્યાંથી 1 કિલોમીટર આગળ જ એની ટૂંકાવી દેવામાં આવી છે. રાજસ્થાન બોર્ડર સુધી લઈ ગયા નથી. તો મારી સૌપ્રથમ તો એ માંગણી છે ખેડૂતોને કે આ રાજસ્થાન બોર્ડર સુધી, ખોડા સુધી, નેનાવ સુધી એને લંબાવવામાં આવે. બીજી કે સુજલામ સુફલામ જે નહેર છે એ પાણી ભરવા માટે, ભૂગર્ભ રિચાર્જ માટે કરેલી છે, અને એમાં પાણી હોય તો જ ભૂગર્ભમાં ઉતરે અને રિચાર્જ થાય. પણ અમારા કમનસીબે આ સરકાર વારંવાર જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે ફક્ત 1 દિવસ ચૂંટણી માટે પાણી ભરે છે. ગઈ 2022ની વિધાનસભાથી આ જે જગ્યાએ ઊભા છે એ દિવસે જીસીબીથી તોડી બંધ પાડો તો એને તોડીને 1 દિવસ પૂરતું પાણી આવ્યું હતું. આજે 2026 છે. અહીંયા જે જગ્યાએ ઊભા છે 3 વર્ષમાં 1 ટીમ્પુ પણ પાણી આવ્યું નથી. એનાથી આગળનો જે પુલ છે ત્યાં તાલુકા અને જિલ્લાની જે દિવસે ચૂંટણી હતી એ દિવસે 1 દિવસ પાણી આવ્યું હતું. જેવી ચૂંટણી 5 વાગે પૂરી થઈ તો એ પાણી બંધ કરી દેવામાં આવ્યું. એટલે આ જે સુજલામ સુફલામ નહેર છે એ ફક્ત ને ફક્ત ચૂંટણી માટેની એક હાથકંડો અપનાવવાની, ખેડૂતોને છેતરપિંડી કરવાની એક નહેર બનાવેલી છે. સરકારની કોઈ એવી અગ્રિમતા ખેડૂતો માટે નથી કે અહીંયા પાણી છોડવામાં આવે. આ નહેરનું, મોટી નહેરનું પાણી રણમાં જાય ચાલે. આ અત્યારે ભૂંગળા કરોડોના ખર્ચે, અબજોના ખર્ચે ભૂંગળા નોખે છે અને તળાવો ભરવાની વાત કરે છે. હું એમ કહું છું કે આ ખેડૂતોની જે જમીન ખોદીને તમે રાજસ્થાન બોર્ડર સુધી પાણી લઈ જવાના હતા, નહેર બનાવેલી પડી છે, ખાલી પડી છે, કોરી ધાકોર પડી છે, તો એમાં પાણી કેમ નથી નાખતા? તમારે ભૂંગળા નોખી એને ખર્ચા કરી તળાવમાં પાણી નાખવાના છે. મને તો વાંધો નથી, તળાવ ભરશો તો કાંઈ વાંધો નથી, પણ આ જે નહેર છે એ ખણેલી છે, 20 વર્ષથી પડી છે, તો તમે એમાં પાણી કેમ છોડતા નથી? ખેડૂતોને અત્યારે જ અઠવાડિયા પહેલાં જ એક વખતમાં 3 કોલમો જે 30 ફૂટ પાણી ઊંડું જતું રહ્યું છે. અત્યારે અમારે અહીંયા 1200 ફૂટે પાણી જતું રહ્યું છે. પાણી ગરમ આવે છે, ફ્લોરાઇડવાળા આવે છે. તમે બાજુમાં બાજરી દેખો તો પણ બળે છે, અને ઘાસચારા માટે તકલીફ છે ખેડૂતોને, પશુપાલન માટે તકલીફ છે, ઘણી બધી તકલીફો છે. તો સરકારને અમારી નમ્ર વિનંતી છે, અને એના માટે અમે ગઈકાલે મામલતદારને પણ આવેદનપત્ર આપ્યું હતું. આવનારા સમયમાં સરકારના બેઠેલા માણસોને સદબુદ્ધિ આવે એના માટે અમે અહીંયા નહેરમાં હવન પણ કરવાના છીએ, અને આગામી સમયમાં તો પણ સરકાર નહીં સુધરે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે સરકાર સામે જલદ આંદોલન કરશું. ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો ટૂંક સમયમાં નહેરમાં પાણી છોડવામાં નહીં આવે તો તેઓ કેનાલની અંદર બેસીને યજ્ઞ કરશે અને ઈશ્વર પાસે પાણીની ગુહાર લગાવશે. સરકારની ઉદાસીનતા સામે જગતના તાતનો ધીરજ હવે ખૂટી રહ્યો છે. અને આ પાણીની પલખા મારવા પાણી માટે પહેલાં એમ હતું કે નહેર ખણા એટલે આપણે પાણી આવશે, બરોબર? એ બધું ભોજન તૈયાર કરીને ઉપર કાચ મારી દીધો હોય. હવે નવું ભોજન રોજીને તમને જીમાડશે, હવે કેટલા ટાઈમ લાગે એમને, બરોબર? પહેલાં ખણ્યો ત્યારે અમને આશા હતી પાણી આવશે, હવે કે તળાવ ભરીને પછી તમારા તળાવ ઊંડા લાવશો. હવે તળાવમાં આવી રીતે કરે છે, શિખર પાણી મૂકે છે. પાણીના અભાવે આ વિસ્તારના ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે અને પશુધન પણ જોખમમાં મુકાયું છે. ખેડૂતોની માંગ છે કે ઉનાળાની આ કપરી પરિસ્થિતિમાં સરકાર રાજનીતિ છોડીને માનવતાના ધોરણે તાત્કાલિક પાણી છોડવાનો આદેશ આપે. મતલબ એમ આ કેનાલ જે સુજલામ સુફલામ આપણા ખેતર હોરી નીકળી, એટલે મને પૂરી માહિતી આ કેનાલની કે 2003માં કેનાલ ખણાણી, એના પછી 4 થી 5 વખત પાણી આવ્યું. છેલ્લું પાણી 2022ની ચૂંટણી વિધાનસભાને આવી એ વખતે આવ્યું, એના પછી પાણી આવ્યું નથી. આ એક કેનાલ ને આ કેનાલ ચૂંટણી કેનાલ એનું નામ દેવાનું હતું, સુજલામ સુફલામ નહોતો દેવાનો.
સમજ્યા કે નહીં? આ સરકારે એનું નામ જ ખોટું આલ્યો હોય. બાકી પાણી માટે હાલ 30 ફૂટ પાણી ઊંડું ગયું. અમે 3 કોલમ નાખી તો અમારા બોર અત્યારે એર લે. બરોબર, બહુ તકલીફ પડે. પણ આને અમારી કરોડોની જમીન ખેતરના 3 ટુકડા કર્યા. આ બાજુના ભાગમાં જો ઢોર થતો હોય ને અંદર નીકળીને બહાર નીકળે ને તબ તો સવાજ ચડે. એટલી બધી તકલીફો હોય. ખેતરના 4 ટુકડા કરવા છતાં પણ પાણી કેનાલમાં નથી. આ કેનાલ ભરેલી રાખે ને તો અમારે આ 30 ફૂટ પાણી ઊંડું ગયું ને આને જ. જો આ કાચી નહેરને ખોડા સુધી લંબાવવામાં આવે તો સરહદી ગામોની હજારો એકર જમીનને નવું જીવનદાન મળી શકે તેમ છે. ખેડૂતો હવે આરપારની લડાઈ લડવાના મૂડમાં હોય તેમ જણાઈ રહ્યું છે અને સરકારને જગાડવા માટે દરેક સ્તરે જવાની તૈયારી બતાવી છે. આ નહેર વહેલની ખણેલી પડી. જ્યારે ચૂંટણી આવે ત્યારે ચૂંટણીઓમાં વાયદા કરે કે અમે 24 કલાક પાણીની ભરી રાખશું ને પાણી આપશું એમ કરીને વોટ લઈને જાય. એના પછી વળે આ નહેરમાં પાણી ક્યારેય આવતું નથી. છેલ્લી વિધાનસભાની ચૂંટણી 2022માં થઈ ત્યારે પાણી આ જગ્યાએ આવ્યું હતું. એના પછી આજ દિવસ સુધી એક ટીપું પાણી આવ્યું નથી. હાલ આ જે જિલ્લાને તાલુકા પંચાયતની ચૂંટણીઓ ગઈ એ વખતે એક જ દિવસ, પણ એ પેલા જે રાહનો થરાદવાળો હાઈવે સુધી પાણી આવ્યું હતું એનાથી આ બાજુ પાણી આવ્યું નથી. અને ખાલી ખોટા પાણીના વાયદા કરી અને ભોળી વસ્તીને છેતરી અને પહેલી તો જમીન લીધી. આ જમીનમાં નહેર ખણી અને હવે એ બોને વોટ લેવા, ખાલી વોટ આવે તો જ આ નહેરનો ઉપયોગ કરે, બાકી ક્યારેય પાણી મૂકતા નથી. તો અમારી આ તમામ વસ્તીની મોગ છે કે કાયમી આ નહેરમાં પાણી ભરેલું રહે અને કાયમી ધોરણે પાણી રહે એવી સરકાર આગળ અમે વિનંતી કરાશું. કહી શકાય કે રાહ પંથકના ખેડૂતો માટે સુજલામ સુફલામ નહેર આશાનું કિરણ હતી, જે આજે વહીવટી ઉદાસીનતાને કારણે વેદનાનું કારણ બની છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર ખેડૂતોની આ ચૂંટણી કેનાલવાળી વાતને ગંભીરતાથી લઈને પાણી છોડે છે કે પછી આંદોલનની અગ્નિમાં ઘી હોમાય છે. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના અજાપુર મોટા ગામે મામેરાના માંગલિક પ્રસંગમાં લોહિયાળ ખેલ ખેલાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ડીજેના તાલે નાચવા જેવી નજીવી બાબતે થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક યુવકની છરી મારી હત્યા કરી દેવામાં આવતા પરિવારના હર્ષોલ્લાસનો માહોલ કરુણ રુદનમાં ફેરવાઈ ગયો છે. અમીરગઢ તાલુકાનું અજાપુર મોટા ગામ, જ્યાં મામેરાનો પવિત્ર પ્રસંગ હતો અને પરિવારજનો સહિત ગ્રામજનો ઉજવણીના રંગે રંગાયા હતા. પ્રસંગ દરમિયાન ડીજેના તાલે યુવાનો ગરબાની રમઝટ બોલાવી રહ્યા હતા. ત્યારે અચાનક એક યુવકનો પગ અન્ય યુવકને અડી જતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. શરૂઆતમાં સામાન્ય જણાતી આ બોલાચાલી પળવારમાં હિંસક બની ગઈ હતી અને ઉશ્કેરાયેલા હુમલાખોરે ધારદાર છરી કાઢી યુવકના પગના ભાગે જીવલેણ ઘા ઝીંકી દીધા હતા. હુમલો એટલો ગંભીર હતો કે યુવક લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો, જેને પગલે હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો, પરંતુ કમનસીબે હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ રસ્તામાં જ તેણે દમ તોડી દીધો હતો. ઘટનાની ગંભીરતાને જોતા અમીરગઢ પોલીસ કાફલો તુરંત ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ મામલે ત્વરિત તપાસ કરી હત્યાના ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓને દબોચી લીધા છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ક્ષણિક આવેશ અને અસંયમ ક્યારેક નિર્દોષ વ્યક્તિનો જીવ લઈ શકે છે. હાલમાં સમગ્ર અજાપુર મોટા ગામમાં ગમગીનીનો માહોલ છે અને પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, જેથી દોષિતોને કડક સજા અપાવી શકાય. સમય છે ફરી એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પૃથ્વીના નકશા પરની 3 કાલ્પનિક રેખાઓમાં છુપાયેલું છે કુદરતનું અદ્ભુત વિજ્ઞાન. કર્ક, વિષુવ અને મકર વૃત્તના સથવારે જાણો ધરતીના પર્યાવરણ અને ઋતુચક્રનું અનોખું રહસ્ય. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું
વિરામ બાદ વધુ સમાચારોમાં. નમસ્કાર દર્શકો, બીકે ન્યૂઝ ચેનલના માહિતીથી ભરપૂર વિશેષ કાર્યક્રમ જાણવું જરૂરી છે, જેમાં આજે આપણે જોઈશું પૃથ્વી પરથી પસાર થતી 3 કાલ્પનિક રેખાઓની પૃથ્વીના પર્યાવરણ, જીવસૃષ્ટિ સહિત અન્ય કેવી અસર પડી રહી છે. આ 3 કાલ્પનિક રેખા છે કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત. આ 3 રેખા ક્યાંથી પસાર થાય છે, જ્યાંથી પસાર થાય છે ત્યાં કેવી અસરો જોવા મળે છે, તો જુઓ આ વિશેષ કાર્યક્રમ. નમસ્કાર દર્શકો, બીકે ન્યૂઝ ચેનલના માહિતીથી ભરપૂર વિશેષ કાર્યક્રમ જાણવું જરૂરી છેમાં આજે આપણે જોઈશું પૃથ્વી પરથી પસાર થતી 3 કાલ્પનિક રેખાઓને પૃથ્વીના પર્યાવરણ, જીવસૃષ્ટિ સહિત અન્ય કેવી અસર પડી રહી છે. આ 3 કાલ્પનિક રેખા છે કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત. આ 3 રેખા ક્યાંથી પસાર થાય છે, જ્યાંથી પસાર થાય છે ત્યાં તેની કેવી અસરો જોવા મળે છે, તો જુઓ આ વિશેષ કાર્યક્રમ. કર્કવૃત્ત. પૃથ્વીના ગોળા પર આપણે અનેક લીટીઓ જોઈએ છીએ, પણ શું તમે જાણો છો કે એક એવી રેખા છે જે આપણા ભારતને અને ખાસ કરીને આપણા ગુજરાતને 2 ભાગમાં વહેંચે છે? જી હા, અહીં વાત થઈ રહી છે કર્કવૃત્તની. ઉત્તર ગોળાર્ધમાં 23.5 ડિગ્રી અક્ષાંશ પર આવેલી આ કાલ્પનિક રેખા માત્ર નકશાની લીટી નથી, પણ તે આપણા હવામાન, ખેતી અને જીવનશૈલીની રક્ષક છે. આજે આપણે આ ડોક્યુમેન્ટરીમાં જાણીશું કર્કવૃત્તનું ભૌગોલિક મહત્વ અને તેની અદ્ભુત અસરો વિશે. વિગતવાર માહિતી. કર્કવૃત્ત એ પૃથ્વીનું એ સૌથી ઉત્તરનું બિંદુ છે જ્યાં સૂર્યના કિરણો બપોરના સમયે એકદમ સીધા એટલે કે 90 ડિગ્રીના ખૂણે પડે છે. આ ઘટના દર વર્ષે 21 જૂને બને છે, જેને આપણે ઉત્તરાયણનો અંત કે સમર સોલ્સ્ટિસ કહીએ છીએ. આ દિવસે ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ અને સૌથી ટૂંકી રાત હોય છે. ભૌગોલિક વ્યાપ. કર્કવૃત્ત દુનિયાના 16 દેશો, 3 ખંડો અને 6 જળ ક્ષેત્રોમાંથી પસાર થાય છે, પરંતુ ભારત માટે તેનું મહત્વ વિશેષ છે. ભારતમાં તે 8 રાજ્યોમાંથી પસાર થાય છે, જેમ કે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ. તાપમાન અને હવામાન પર અસર. આ રેખા ઉષ્ણકટિબંધની ઉત્તર સીમા નક્કી કરે છે. આ વિસ્તારમાં સૂર્યપ્રકાશ વિપુલ પ્રમાણમાં મળે છે, જેના કારણે અહીં ઉનાળો લાંબો અને ગરમ હોય છે. આ ગરમીના કારણે જ હિન્દ મહાસાગરમાંથી આવતા ભેજવાળા પવનો ખેંચાઈ આવે છે, જે ભારત માટે જીવાદોરી સમાન ચોમાસું લાવે છે. જો આ કર્કવૃત્ત ન હોત તો કદાચ ભારતમાં વરસાદની આ પેટર્ન જ અલગ હોત. ગુજરાતનું મહત્વ. આપણા ગુજરાતમાં કચ્છ, મહેસાણા, મોઢેરાનું સૂર્યમંદિર, ગાંધીનગર અને અરવલ્લી જેવા જિલ્લાઓમાંથી આ રેખા પસાર થાય છે. મોઢેરાનું સૂર્યમંદિર તો એવી રીતે બનાવવામાં આવ્યું છે કે 21 જૂને સૂર્યના કિરણો સીધા ગર્ભગૃહમાં પડે, જે સાબિત કરે છે કે આપણા પૂર્વજો આ રેખાના વિજ્ઞાનથી ભલીભાંતિ પરિચિત હતા. ટૂંકમાં કહીએ તો કર્કવૃત્ત એ કુદરતનું એવું સેટિંગ છે જે આપણને ગરમી, પ્રકાશ અને વરસાદનું સંતુલન આપે છે. ભલે તે કાલ્પનિક હોય, પણ તેની અસરો વાસ્તવિક અને પૃથ્વીના અસ્તિત્વ માટે અનિવાર્ય છે. વિષુવવૃત્ત. હવે વાત કરીએ પૃથ્વી પરથી પસાર થતી અન્ય એક રેખા કે જેને વિષુવવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીના ગોળાને 2 સમાન ભાગમાં વહેંચતી એક એવી રેખા છે જેને આપણે પૃથ્વીની કમરપટ્ટી કહી શકીએ. જી હા, હું વાત કરી રહ્યો છું વિષુવવૃત્તની. શૂન્ય અક્ષાંશ પર આવેલી આ રેખા પૃથ્વીને ઉત્તર અને દક્ષિણ એમ 2 ગોળાર્ધમાં વિભાજિત કરે છે. પૃથ્વી પરની તમામ કાલ્પનિક રેખાઓમાં આ સૌથી લાંબી અને સૌથી પ્રભાવશાળી રેખા છે, જે દુનિયાના હવામાન અને જૈવ વિવિધતાનો આધારસ્તંભ છે. આજે આ ડોક્યુમેન્ટરીમાં આપણે જાણીશું આ અદ્ભુત રેખાનું રહસ્ય. વિગતવાર સમાચાર. વિષુવવૃત્ત પૃથ્વીના મધ્યમાંથી પસાર થાય છે અને તેની લંબાઈ આશરે 40,075 કિલોમીટર છે. આ રેખાની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં આખું વર્ષ સૂર્યના કિરણો સીધા પડે છે, જેના કારણે અહીં દિવસ અને રાતની લંબાઈ લગભગ હંમેશા સમાન એટલે કે 12 કલાકની જ હોય છે. હવામાન અને તાપમાનની અસર. અહીં ઉનાળો, શિયાળો કે ચોમાસું જેવી અલગ ઋતુઓ હોતી નથી. અહીં આખું વર્ષ ગરમ અને ભેજવાળું વાતાવરણ રહે છે. એક રસપ્રદ વાત એ છે કે અહીં રોજ સવારથી બપોર સુધી સખત ગરમી પડે છે અને બપોરે 2 થી 4 વાગ્યાની વચ્ચે ગાજવીજ સાથે વરસાદ પડે છે. આ પ્રક્રિયાને સંવહન વરસાદ કહેવામાં આવે છે. પસાર થતા પ્રદેશો. વિષુવવૃત્ત દુનિયાના 13 દેશોમાંથી પસાર થાય છે, જેમાં દક્ષિણ અમેરિકાનું બ્રાઝિલ અને એક્વાડોર, આફ્રિકાના કોંગો અને કેન્યા તથા એશિયામાં ઇન્ડોનેશિયા જેવા દેશો મુખ્ય છે. જો કે આ રેખા ભારતમાંથી પસાર થતી નથી, પરંતુ ભારત તેનાથી ઉત્તરમાં આવેલું હોવાથી દક્ષિણ ભારતની આબોહવા પર તેની અસર જોવા મળે છે.
વિષુવવૃત્ત એ માત્ર નકશા પરની લીટી નથી, પણ તે પૃથ્વીના તાપમાનનું સંતુલન રાખતી અને કરોડો જીવોને આશરો આપતી કુદરતની મહાન વ્યવસ્થા છે. પૃથ્વીની આ મધ્યરેખા જ આપણી ધરતીને ખરા અર્થમાં જીવંત બનાવે છે. મકરવૃત્ત. હવે પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાંથી પસાર થતી આવી જ એક અન્ય કાલ્પનિક રેખા વિશે વાત કરીએ. આ રેખા મકરવૃત્ત તરીકે ઓળખાય છે. અત્યાર સુધી આપણે વિષુવવૃત્ત અને કર્કવૃત્ત વિશે જાણ્યું, પણ આજે આપણે પૃથ્વીના દક્ષિણ ભાગની સફરે જઈશું. પૃથ્વીના મધ્ય ભાગથી નીચે એટલે કે દક્ષિણ ગોળાર્ધમાં 23.5 ડિગ્રી અક્ષાંશ પર આવેલી રેખા એટલે મકરવૃત્ત. જ્યારે ઉત્તર ભારતમાં આપણે કડકડતી ઠંડીમાં ઠરતા હોઈએ છીએ, ત્યારે આ રેખા પર સૂર્ય પોતાની પૂરી તાકાત સાથે ચમકતો હોય છે. આજે આ ડોક્યુમેન્ટરીમાં આપણે સમજીશું મકરવૃત્તનું ભૌગોલિક રહસ્ય અને તેનું મહત્વ. વિગતવાર સમાચાર. મકરવૃત્ત એ દક્ષિણ ગોળાર્ધની એ અંતિમ સીમા છે જ્યાં સૂર્યના કિરણો સીધા પડી શકે છે. દર વર્ષે 22 ડિસેમ્બરે સૂર્ય બરાબર આ રેખાની ઉપર હોય છે. આ દિવસને દક્ષિણ અયન અથવા વિન્ટર સોલ્સ્ટિસ કહેવામાં આવે છે. આ સમયે દક્ષિણ ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ અને ઉનાળાની ઋતુ તેની ચરમસીમા પર હોય છે. ભૌગોલિક વ્યાપ. મકરવૃત્ત પૃથ્વીના 3 મુખ્ય ખંડોમાંથી પસાર થાય છે, જેમાં દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા છે. તે બ્રાઝિલ, આર્જેન્ટિના, ચીલી, દક્ષિણ આફ્રિકા, મેડાગાસ્કર અને ઓસ્ટ્રેલિયા જેવા કુલ 10 દેશોને સ્પર્શે છે. ખાસ વાત એ છે કે ઓસ્ટ્રેલિયા ખંડના લગભગ મધ્યમાંથી આ રેખા પસાર થાય છે, જે ત્યાંની આબોહવા નક્કી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તાપમાન અને ખેતી પર અસર. મકરવૃત્તની આસપાસના વિસ્તારોમાં તાપમાન ઘણું ઊંચું રહે છે. દુનિયાના કેટલાક મોટા રણ પ્રદેશો જેમ કે ચીલીનું અટાકામા રણ અને આફ્રિકાનું કાલાહારી રણ પણ આ જ રેખાની આસપાસ આવેલા છે. જો કે આ રેખાની આસપાસના મેદાની વિસ્તારો પશુપાલન અને ખેતી માટે પણ જાણીતા છે, ખાસ કરીને આર્જેન્ટિનાના પમ્પાસના મેદાનો. ઋતુચક્રનું વિજ્ઞાન. ભારત જેવા ઉત્તર ગોળાર્ધના દેશો માટે મકરવૃત્તનું મહત્વ એ છે કે જ્યારે સૂર્ય મકરવૃત્ત તરફ પ્રયાણ કરે છે, ત્યારે આપણે ત્યાં શિયાળાની શરૂઆત થાય છે. 14 જાન્યુઆરીએ જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરી ઉત્તર તરફ આવવાનું શરૂ કરે છે, ત્યારે જ આપણે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણનો તહેવાર ઉજવીએ છીએ. મકરવૃત્ત એ માત્ર એક ભૌગોલિક રેખા નથી, પણ તે દક્ષિણ ગોળાર્ધના દેશો માટે જીવન રેખા છે. આ રેખા જ નક્કી કરે છે કે ક્યારે ઓસ્ટ્રેલિયામાં ગરમી પડશે અને ક્યારે ભારતમાં ઠંડીનો ચમત્કાર અનુભવાશે. કુદરતની આ અદ્ભુત ગોઠવણને સમજવી જ પૃથ્વીને સમજવાની સાચી ચાવી છે. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પાલનપુરમાં વીજ કંપનીની બેદરકારીના બ્લાસ્ટ વચ્ચે પ્રજા ત્રસ્ત, તો બીજી તરફ થરામાં નગરપાલિકાની સતર્કતાએ અગ્નિકાંડની મોટી દુર્ઘટનાને કરી ધ્વસ્ત. બનાસકાંઠામાં મજૂરીના કલંક વચ્ચે 37,000 કુમળા ફૂલો શિક્ષણથી મુરઝાયા. હવે બેક ટુ સ્કૂલના ભગીરથ યજ્ઞ દ્વારા અજ્ઞાનતાના અંધકારને ખાળવા તંત્ર સજ્જ. અમીરગઢના અજાપુર મોટા ગામે મામેરાની ખુશી શોકમાં ગરકાવ. નજીવી બોલાચાલીમાં યુવકની છરીના ઘા ઝીકી નિર્મમ હત્યા. 2 શખ્સોની અટકાયત. પૃથ્વીના નકશા પરની 3 કાલ્પનિક રેખાઓમાં છુપાયેલું છે કુદરતનું અદ્ભુત વિજ્ઞાન. કર્ક, વિષુવ અને મકર વૃત્તના સથવારે જાણો ધરતીના પર્યાવરણ અને ઋતુચક્રનું અનોખું રહસ્ય. તો હતા અત્યાર સુધીના સમાચાર. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.